આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3જા અધ્યાય કર્મયોગનો સારાંશ જાણીશું. આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને કર્મ કરતાં વધારે સારું માનો છો, તેમ છતાં આપ મને ઘોર કર્મ અર્થાત યુદ્ધમાં કેમ જોડો છો? આનો જવાબ આપતા શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ એ દરેકને કરવું પડે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રકૃતિના ગુણો જેમ કે સત્વ, રજસ અને તમસ એ તેને કર્મ કરવા માટે મજબૂર કરે છે. યજ્ઞ એ કર્મથી થાય છે અને યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે છે. આ પછી ભગવાન એ કર્મયોગનો સિદ્ધાંત જણાવે છે. ફળની આસક્તિ છોડીને ઈશ્વરને અર્પણ ભાવથી દાયિત્વ સમજીને ભક્તિપૂર્વક કર્મ કરવું એ કર્મયોગ છે, જે વ્યક્તિને કર્મબંધનમાંથી મુક્તિ આપે છે. ભક્તિ પ્રધાન કર્મયોગની વિધિથી મમતા, આસક્તિ અને કામનાઓનો ત્યાગ કરી શ્રી કૃષ્ણાર્પણ બુદ્ધિથી કર્મ કરવા જોઈએ તેમ જણાવ્યું છે. આના પછી શ્રી કૃષ્ણ ઇન્દ્રિયના સંયમ વિશે જણાવે છે. મન અને ઇન્દ્રિયોને વશમાં રાખીને જ્ઞાન સાથે કર્મ કરવાથી વ્યક્તિ આત્માને અર્થાત પરમાત્માને જાણી શકે છે. શાસ્ત્રએ જે કર્મ કરવા સૂચવ્યું છે તે કર્મો કરવા માટે પ્રશંસા કરી છે અને તે ન કરનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તેમ જણાવ્યું છે. આ પ્રકારે રાગ અને દ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન કરવા માટે ભાર દઈને જણાવ્યું છે. તેમજ કામથી પેદા થતા બધા જ અનર્થો અંગે સમજ આપી વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવા માટે જણાવ્યું છે. આમ આ અધ્યાયનો સારાંશ એ છે કે કર્મ ટાળવાને બદલે તેને યોગ્ય ભાવ અર્થાત આસક્તિ રહિત તથા કૃષ્ણાર્પણ કાર્યોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હરિ શરણમ હરિ સ્મરણમ.